शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्त। बोलो स्वामीनारायण भगवाननी। सभाમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ। આપણે ઘર સભાના માધ્યમથી આપણું આલોક અને પરલોક સુખી થાય એવું સતત ધ્યાન રાખતા, મોક્ષના માર્ગે ચલાવતા એવા પૂજ્યપાદ ગુરુવરિશ્રી એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ। અત્રે રાધારમણ સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, વાસુદેવ સ્વામી, પૂજ્ય આનંદ સરોવર સ્વામી, વિવેક સ્વામી જાતપુરથી પધાર્યા છે। તમામ સંતો વાલા ભક્તોને ખૂબ ખૂબ હેતપૂર્વક જાજાથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, પૂજ્યપાદ ગુરુવરિશ્રીના માધ્યમથી આપણે અદ્ભુત ઘર સભાનું શ્રવણ કરતા હતા। ભક્તો, આ મહાપુરુષમાં ઠાકોરજીએ કેટલી શક્તિ મૂકી છે ને એનું માપ ન નીકળે। તમે વિચાર તો કરો, પૂજ્યપાદ ગુરુવરિશ્રી જ્યારે લિસ્ટ વાંચતા હતા, આજ અહીંયા ઘર સભા, પમદી બીજી જગ્યાએ, પમદી ત્રીજી જગ્યાએ, સતત આખા વર્ષના કાર્યક્રમો બુકિંગ હોય, આજ અહીંયા, કાલે બીજી જગ્યાએ, પમદી ત્રીજી જગ્યાએ, પણ તેમ છતાંય મુખારવિંદ ઉપર થાકની રેખા ન જણાય। આ કોઈ સામાન્ય બાબત નથી, સમજાય? આજ અહીંયા હોય, કાલે પમદી બીજી જગ્યાએ હોય। નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ન રોકાવું રે, નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ન રોકાવું। જેમ નદીઓના નીર સતત વહેતા રહેતા હોય ને, એમ યાદ રાખજો, આવા મહાપુરુષોનું જીવન વિચરણ અનેક જીવાત્માઓને માટે સતત વહેતું હોય છે, વહેતું હોય છે। નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ન રોકાવું, રાત દી ભલે નો મળે મને સુવારે, એ માનવી ના ધોવા મેલ ને, એજી મારે સાબુ રે બનીને જીવન ખોવું રે, માનવી ના ધોવા મેલ ને। સાબુ પોતે ઘસાઈ જાય અને વસ્ત્રને ઉજળા કરે, માણસને ઉજળા કરે, એમ યાદ રાખજો, મહાપુરુષો પોતાની જાતને ઘસી સમાજનું ઉત્થાન કરે, એનું નામ મહાપુરુષ કહેવાનું નામ મહાપુરુષ। એક વિચાર કરો, આ ઘર સભા ન હોત તો આપણે ક્યાં હોત? આજે ઘર ઘર સુધી ઘર સભા પહોંચી માણસના જીવનમાં સંસ્કારોનું ઘડતર થાય છે, પરિવારોમાં સંસ્કારોનું ઘડતર થાય છે, આધ્યાત્મિક જીવન જીવવાનો રાહ મળે છે। એટલા માટે સંતે બહુ સુંદર પંક્તિ લખી કે યદિ સંત ન હોત સંસાર મેં તો જલી જાત આ બ્રહ્માંડ। આવા મહાપુરુષો જો આ બ્રહ્માંડમાં ન હોત તો આપણે શું હોત, સમજાય? યાદ રાખજો, મહાપુરુષો આપણને ઉપદેશ આપી આપી બધમાંથી મુક્ત બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, મુક્ત બનાવવાનો પ્રયત્ન કરતા। એટલા માટે સંતો જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા છે ને, ત્યારે નરનારાયણ ભગવાન બહુ અદ્ભુત બોલ્યા, સંતો તમે મને બહુ વાલા છો, બહુ વાલા છો। એનું કારણ, બે કારણ બતાવ્યા। એક તો તમે ગામડે ગામડે ફરી જીવાત્માને મારી ઓળખાણ કરાવો છો, બીજું અખંડ મારું ભજન કરો છો, અને આ બંને ગુણો પૂજ્યપાદ ગુરુવરિશ્રીમાં આપણને દેખાય છે। એટલે લખ્યું કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત આ બ્રહ્માંડ, અરે જ્ઞાન કેરી લહર મેં ઈ તો ઠારત ઠામો ઠામ। કેવા કાર્યો, કેટલા મંદિરોના નિર્માણો! ભક્તો યાદ રાખજો, નકર મંદિરોના નિર્માણો કરવા અઘરામાં અઘરું કામ છે। માણસ આખી જિંદગીમાં, લાઈફમાં એકાદું માંડ મંદિર નિર્માણ કરી શકતા હોય, પણ તમે વિચાર કરો, પૂજ્યપાદ ગુરુવરિશ્રીએ આજે કોરોના કાળ પછીના કેટલા મંદિરો નિર્માણો કર્યા, અને કોઈ નાના નહીં, આંકડો કોઈ દી નાનો નહીં, 100, 150, 200 કરોડના સંકલ્પ નાનો નહીં, અને સંકલ્પ કોઈ અધૂરો નહીં।
યાદ રાખજો, સંકલ્પ કોઈ નાનો નહીં અને સંકલ્પ કોઈ અધૂરા નહીં. એ પછી ભાવનગર હોય, મહુવા હોય અને ઠાકોરજી બિરાજમાન થાય એ એમને સીધા લાકડાના સિંહાસનમાં નહીં, હોનાના સિંહાસનમાં. યાદ રાખજો, હોનાના સિંહાસનમાં. એ ભાવનગર હોય, મહુવા હોય, વિદેશીઓની ધરતી પર અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા દરેક સ્થાનોમાં મોટા મોટા મંદિરોના નિર્માણો થાય. અને મોટી બાબત તો એ છે, આ મહાપુરુષની છાતીને લાખ લાખ વાર ધન્યવાદ આપવા પડે. આપણે મહેનત કરીએ, આપણા સ્વ માટે, આપણા સ્વાર્થ માટે મહેનત કરતા હોઈએ, પણ આવા મહાપુરુષો પરોપકાર માટે મહેનત કરતા હોય છે. આવડી આવડી મોટી મિલકતો ઉપાર્જન કરી અને દેવના તાબાની કરવી આ કાંઈ નાની હુની છાતીનું કામ નથી. ખરેખર બહુ મોટી બાબત છે. એવા મહાપુરુષોના મુખ થકી આપણને સત્સંગનો લાભ મળ્યો છે. એટલા માટે લખ્યું કે એક ઘડી આધી ઘડી અને આધી મેં પુનિયાદ. તમે ઘર સભા કાયમ માટે સાંભળો છો, તમારા પરિવારને સંભળાવજો તો ખરેખર ઘર એ ઘર નહીં, મંદિર બની જાય. એક ઘડી આધી ઘડી અને આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી અને કટે કોટી અપરાધ. આ જગતમાં તમને બધું જ મળશે. કવિએ બહુ સુંદર લખ્યું, એક છંદ ગાય અને અહીંયા મારી વાણીને વિરામ આપીશ. આ જગતમાં બધું જ મળશે પણ સંત સમાગમ મહા દુર્લભ છે. બિનુ સત્સંગ હરી કથા તાબિન મોહન ભાગ, મોહ ગયે બિન હોય નહીં પ્રભુ પદ અનુરાગ. હે એટલે લખ્યું બહુ અદભુત પંક્તિ. હે मत मिले पुनि तात मिले सुत भ्रात मिले जुबती सुखदाई. देखो एक बार ताली के साथ. हे मत मिले पुनि तात मिले सुत भ्रात मिले जुबती सुखदाई. बाज मिले सब साज मिले मन वांसित पाई. लोक मिले विधि लोक मिले अरु वैकुंठ जाई. सुंदर और मिले सब ही मगर संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. નિત્ય સંત સમાગમ થાય છે 9 થી 10:15 વાગ્યા સુધી. રોજ ઘર સભા આવતી હોય છે. એ ઘર સભાનો લાભ લેજો. એ શબ્દો સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.